હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. સોડા વગર પણ શું આટલા સોફ્ટ, એકદમ જાળીદાર અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવા દહીંવડા ક્યારેય બનાવ્યા છે? જો આ રીતે બનાવી લીધા ને તો એટલા સરળ રીતે અને એટલા સ્પંજી બનીને તૈયાર થઈ જશે. જો તમે ક્યારે આ રીતે ના બનાવ્યા હોય ને તો મારી 1 થી 2 ટિપ્સ ધ્યાનમાં રાખીને બનાવજો. એટલા સરસ દહીંવડા બનશે, જે સ્ટ્રીટ સ્ટાઇલ બનીને તૈયાર થતા હોય એવા જ બનીને તૈયાર થઈ જશે. તો આજે આપણે રજવાડી દહીંવડા બનાવીશું. નોર્મલ દહીંવડા કરતાં પણ કંઈક અલગ જ રીતે બનાવીશું. એકદમ સરળ રીતે બનીને તૈયાર થશે. તો રજવાડી દહીંવડા બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલી અડદની દાળ લીધેલી છે. આ રીતે ફોતરા વગરની દાળ પણ લઈ શકો છો, ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો, પણ ફોતરાવાળી દાળને થોડી વધારે વાર પલાળી રાખવાની છે અને એના ફોતરાને આપણે અલગ કરી લેવાના છે. તો મેં અહીંયા ફોતરા વગરની દાળને પલાળી દીધેલી. 5 થી 6 કલાક માટે અડદની દાળને સારી રીતે પલાળી દઈશું, એટલે એકદમ સરસ રીતે ડબલ થઈ જશે અને ફૂલી પણ જશે. તો આ રીતે અડદની દાળ સરસ રીતે ફૂલી જશે. તો તમે જોઈ શકો છો દાળ કેટલી સરસ રીતે ફૂલી ગઈ છે. 5 થી 6 કલાક મેં અહીંયા પલાળી લીધી. હવે દાળમાંથી પાણી બધું જ નિતારી લેવાનું છે કે ઘરમાં રહેલા કોઈ પણ આ રીતે ઝારાની મદદથી દાળને લઈ લઈશું અને મિક્સર જારની અંદર આપણે એડ કરી લઈશું. હવે દાળને પીસવા માટે જરાય પાણીનો એડ નથી કરવાનો. જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં દાળ પીસશું ને ત્યારે ફક્ત 1 થી 2 ચમચી જ પાણી એડ કરવાનું છે. જો તમે આ દાળની અંદર વધારે પાણી એડ કરી લીધું ને તો દહીંવડાનું બેટર છે એકદમ પતલું થઈ જશે. એટલે દાળ એડ કર્યા પછી જરૂર પડે તો 1 થી 2 ચમચી પાણી એડ કરીને આ રીતે સ્મૂથ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો બેટર એકદમ ઘટ રાખવાનું છે, વધારે પડતું પતલું નથી કરી દેવાનું. જો તમારા દહીંવડા પણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી ના બનતા હોય તો આ ટિપ્સનું ધ્યાન રાખજો. બેટરને એકદમ સરસ રીતે થીક રાખવાનું છે. અને જો તમારું મિક્સર જાર વધારે ગરમ થતી હોય તો 1 થી 2 આઈસ ક્યુબ એડ કરી દેજો, કે પછી 1 થી 2 ચમચી પાણી એડ કરીને બેટરને આ રીતે સરસ રીતે સ્મૂથ આપણે કરી લઈશું. તો મેં અહીંયા અડદની દાળને અલગ પીસેલી. હવે આપણે મગની દાળને પણ એ રીતે પીસી લેવાની છે. તમે દહીંવડા એકલા અડદની દાળના પણ બનાવી શકો છો, પણ થોડી મગની દાળ હશે ને તો એનો ટેસ્ટ સરસ આવશે, એકદમ જાળીદાર અને સ્પોન્જી બનશે. તો અહીંયા મેં 1/4 કપ જેટલી મગની દાળ લીધેલી છે. તો એને પણ આ રીતે 4 થી 5 કલાક માટે પલાળી લીધેલી છે. દાળ એકદમ ફૂલીને ડબ્બલ થઈ ગઈ છે, સરસ રીતે પલળી પણ ગઈ છે. તો દાળને પણ આપણે તે જ રીતે પીસી લઈશું. બધું જ પાણીને કાઢી લેવાનું છે અને 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને સરસ રીતે સ્મૂથ કરી લઈશું. તો દાળને પીસવામાં વધારે ટાઈમ નથી લાગતો, પણ આ રીતે જો તમે પીસીને તો પાણી પણ વધારે નહીં જોઈએ અને થોડા પાણીમાં એકદમ સરસ રીતે પીસાઈ જશે. તો આ રીતે 1 થી 2 ચમચી પાણી એડ કરીને દાળને પણ પીસી લેવાની છે. દાળ એકદમ સરસ એવી ફાઇન પીસાઈ ગઈ છે. તમે જોઈ શકો છો એનું ટેક્સચર જરાય દાણેદાર નથી, એકદમ સ્મૂથ થઈ ગઈ છે. હવે બંને દાળને આપણે મિક્સ કરી લઈશું અને સારી રીતે 1 થી 2 વખત ફેટી લઈશું. તો આ રીતે મેં મગની અને અડદની બંને દાળ લીધેલી છે. મેં કીધું એ રીતે તમે એકલા અડદની દાળના પણ બનાવી શકો છો અને આની અંદર 1 થી 2 ચમચી જેટલી ચણાની દાળ પણ એડ કરી શકો છો અને એકદમ સરસ રીતે હવે આ રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો મેં અહીંયા મગની દાળની અંદર 2 થી 3 ચમચી થોડું વધારે પાણી એડ કરેલું, કેમ કે બેટર મને વધારે ઘટ લાગેલું. તો પણ એકદમ સરસ એવું બેટર હજી વધારે ઘટ જ છે, એટલે આ રીતનું રહેવા દેવાનું છે. હવે 1 મોટી ચમચી જેટલું આખું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને એક જ ડાયરેક્શનમાં હવે આપણે એને ફેટી લઈશું. આ સ્ટેપ ખૂબ જ કરવો જરૂરી છે. કોઈ પણ સોડા, કોઈ પણ ઈનો કંઈ જ તમારે એડ કરવાની જરૂર નહીં પડે. બસ આ જે બેટર છે એને લગભગ 10 થી 12 મિનિટ આ રીતે કન્ટિન્યુઅસ તમારે ફેટવાનું છે. બસ આ સ્ટેપ છે ને એ જ એકદમ સરસ રીતે ધ્યાનમાં રાખવાનો છે. દાળ તો પલળી જશે, દાળ તો બધાને સરસ પીસાઈ જશે, પણ જો આ સ્ટેપમાં તમે થોડીક પણ એ કરી તો તમારા દહીંવડા છે એ જરાય સારા નહીં બને, એકદમ કઠણ થઈ જશે. અને આ દહીંવડા તમે ફ્રીઝમાં 4 થી 5 દિવસ રહેવા દેશો ને તો પણ જરાય નહીં બગડે અને એની જાળી પણ એવી જ રહેશે. તો મેં અહીંયા આ રીતે બેટરને વધારેમાં વધારે ફેટેલું છે. 10 થી 12 મિનિટ બેટરને ફેટ્યું છે અને બેટર તમે જોઈ શકો છો ફૂલીને ડબલ થઈ ગયું છે. હવે બેટરને આપણે ચેક કરી લેવાનું છે કે દહીંવડા માટે બરાબર છે કે નહીં. તો એક બાઉલમાં પાણી લઈને થોડું એવું બેટર એડ કરશો ને બેટર આ રીતે તરવા લાગશે. ને જો તમારું બેટર ડૂબે છે તો તમારે હજી એને 5 થી 10 મિનિટ ફેટી લેવાનું છે. હવે એને એકદમ લો ગેસની ફ્લેમ પર તળવાના છે. આ વાતની
ગેસની પણ ખાસ ધ્યાન રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર તમે વડા એડ કરી દીધા ને તો બહારથી ક્રિસ્પી પણ અંદરથી કાચા થશે અને દાળ છે એ જરાય આ રીતે સરસ રીતે કૂક નહીં થાય. એટલે એકદમ લો ગેસની ફ્લેમ પર જ્યાં સુધી બધા જ વડા ઉપર ના આવે ને ત્યાં સુધી રહેવા દેવાના છે. ગેસની ફ્લેમ જરાય હાઈ નથી કરવાની અને આ રીતે કલર ચેન્જ થાય ને ત્યાં સુધી રહેવા દેવાના. પછી 2 થી 3 વખત પલટાવી લઈશું. તો તમે વડાનો કલર જોઈ શકો છો, કેટલો સરસ કલર આવ્યો છે. બસ આ રીતના વડા થઈ જાય ને એટલે હવે આપણે એને તેલમાંથી કાઢી લેવાના છે. તો અહીંયા મેં બધી જ બેન્ચમાં આ રીતે વડાને તળી લીધેલા છે. વડા આ રીતે પણ ખાશો ને નોર્મલ તો પણ એટલા સરસ લાગશે. અને હું તમને આ વડાની જાળી બતાવું છું. ગરમા ગરમ હશે ને તો પણ તમે આ રીતે વચ્ચેથી 2 ભાગ કરીને ચેક કરી લેજો. એટલી સરસ સ્પોન્જી જાળીદાર અને એકદમ સોફ્ટ વડા બનીને તૈયાર થયા છે. આ રીતે બનાવજો. બસ બેટરને એકદમ ફાઇન પીસવાનું છે અને બેટરને પતલું નથી કરવાનું અને બેટરને સારી રીતે હલાવવાનું છે. તો આવા જ વડા બનશે. હવે એક પેનની અંદર પાણી લીધું છે. અહીંયા મેં ગરમ પાણી લીધું છે. અડધી ચમચી જેટલું મીઠું અને 2 ચમચી રાઈના કુરિયા. રજવાડી દહીં વડામાં રાઈના કુરિયાનો ટેસ્ટ એકદમ 100 ગણો વધી જતો હોય છે. પાણીની અંદર આપણે એકલું નોર્મલ પાણીમાં મીઠું જ એડ કરતા હોઈએ છીએ, પણ આથી રાઈના કુરિયા એડ કરવાથી એનો ટેસ્ટ એટલો સરસ આવતો હોય છે. જો તમારી પાસે ના હોય રાઈના કુરિયા તો પીળી રાઈને મિક્સર જારની અંદર અચકચરી પીસીને એડ કરી લેજો. અને બધા દહીં વડા જેટલા સમય એટલા એડ કરી લઈશું વડાને અને એને 10 થી 15 મિનિટ રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો આગળના વડા કરતાં પાણીવાળા વડા ડબલ થઈ ગયા છે ને ફૂલી ગયા છે. એકદમ સરસ એવા પોચા પણ થયા છે. અને જે રાઈના કુરિયા આપણે એડ કરેલા એનો ફ્લેવર વડાની અંદર એટલો સરસ આવ્યો છે. તમે જ્યારે વડા ખાશો ને ત્યારે જ તમને ખબર પડશે કે કેટલા સરસ એવા ફ્લેવર વડા બનીને તૈયાર થયા છે. 15 મિનિટ અડધો કલાક તમારી પાસે જેટલો ટાઈમ હોય એટલા પાણીમાં રહેવા દઈશું અને પાણીને નિતારી લઈશું. તો એકદમ સરસ એવા સોફ્ટ વડા તૈયાર છે. મેં અહીંયા બધા જ પાણીમાંથી નિતારીને તૈયાર કરી દીધેલા છે. હવે અહીંયા એક બાઉલમાં મેં દહીં લીધું છે. એની અંદર 6 થી 7 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. આખી ખાંડ, દળેલી ખાંડ કોઈ પણ તમે લઈ શકો છો. આની અંદર સાકરનો પાવડર પણ એડ કરી શકો છો. જે રીતે તમને પસંદ હોય એ રીતે તમે એડ કરી શકો છો. હવે દહીંને એકદમ સારી રીતે ફેટી લઈશું અને ક્રીમી કરી લઈશું. દહીંને એકદમ સરસ રીતે આ રીતે સ્મૂથ કરી લેવાનું છે અને દહીં વધારે પડતું જાડું પણ નથી રાખવાનું. દહીંની થિકનેસ આ રીતની હોવી જોઈએ. મેં અહીંયા ખાંડ આખી એડ કરી છે એટલે એ ખાંડનું પાણી થયું ને એનાથી દહીં એકદમ સરસ રીતે ક્રીમી અને થોડું પતલું પણ થઈ ગયું છે. અને દહીં વધારે પડતું ખાટું પણ નથી લેવાનું, મીડિયમ દહીં લેવાનું છે. હવે એની અંદર જે આપણે નિતારેલા વડા હતા એને એડ કરી દઈશું ને તમારે જેટલી પ્લેટ બનાવવાની હોય એટલે આ રીતે વડા એડ કરતા જવાના છે અને પ્લેટિંગ કરી લેવાની છે. બસ આ સરળ રીતે અને મારી 2 થી 3 ટિપ્સ ધ્યાનમાં રાખીને બનાવજો. એટલા સરસ, એટલા સ્પોન્જી ટેસ્ટી બનશે. વડા જોઈને જ તમને ખબર પડી ગઈ હશે. ઉપરથી 1 થી 2 ચમચા જેટલું સ્વીટ દહીં એડ કરી લઈશું. મીઠી ચટણી, તીખી ચટણી, તમે જે રીતે સ્પાઇસી અને મીઠું ખાવાના શોખીન હોય એ રીતે ઉપર ચટણી એડ કરવાની. મેં અહીંયા તીખી ચટણી, મીઠી ચટણી બંને એડ કરેલી છે. થોડા એવા દાડમના દાણા એડ કરી લઈશું. સેવ, ઉપરથી ચાટ મસાલો અને આપણે કાળા મરીનો પાવડર જે તમને પસંદ હોય તમે એડ કરી શકો છો. શેકેલા જીરાનો પાવડર અહીંયા મેં થોડો એવો એડ કર્યો છે. લાલ મરચું પાવડર એડ કરી લઈશું અને ઉપરથી નાયલોન સેવ એડ કરીને ઠંડા દહીં વડાને સર્વ કરીશું. અને રજવાડી દહીં વડા છે ને એટલે ઉપરથી કાજુ અને કિસમિસ તો જરૂરથી એડ કરીશું. થોડા એવા ઘીની અંદર કાજુને રોસ્ટ કરી લેવાના છે. કાજુના કટકાને એડ કરી લઈશું. કિસમિસ, લીલા ધાણા એડ કરીને ઠંડા ઉનાળાની ગરમીમાં જરૂરથી આ દહીં વડા તમે પણ બનાવજો. એટલા સરસ બનીને તૈયાર થઈ જશે અને વડા તમારા જરાય બગડશે પણ નહીં. તમે ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો. તો આ રીતે એકદમ સોફ્ટ સ્પોન્જી દહીં વડા તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે.